જય શ્રી કૃષ્ણ બધાને, હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો અત્યારે સરસ તડકો નીકળ્યો છે. અહીંયા અમે પાર્કમાં આવ્યા છે. છોકરાઓ પાછળ ફૂટબોલ રમે છે અને હું અહીંયા સૂર્યનારાયણના સાનિધ્યમાં થોડોક આરામ કરું છું. અને સરસ છે આજે વેધર. થોડીક વાર તડકો નીકળે, થોડીક વાર વયો જાય, પણ બહુ સરસ પાર્ક છે અને મોટું પાર્ક છે. મને આ જગ્યા બહુ જ ગમી, જ્યાં પાણી જાય. નાનપણ યાદ આવી ગયું. નાનપણમાં વાડીએ જતા, ઓલા ખેતરમાં પાણી વાળવા માટે થઈને આમ પાણી ચાલુ કર્યું હોય ને અવાજ આવતો હોય, એટલી શાંતિ મળે. આ પાણીનો અવાજ આવે છે અને બહુ મજા આવે. કેવું સરસ આખું આ ઉભારની જેમ ઓલું પાણી ઉભારમાં જતું હોય ને ખેતરમાં, એવી રીતે ચાલુ રાખ્યું સામે. જોઈએ સ્વિમ કરે, અંદર કંઈક હતું ખાઈ આવ્યું જો. જો શું ખાય છે? આ જો આની નીચે સંતાય ને બેઠું જો, દેખાય નહીં, જાણે પથરો બેઠો. હું દિવસનું એટલી હદે બોલું જ ને, હવે તો મારા છોકરાએ મને હસે, કોમેન્ટ્રી જ આપતી હોય આખો દિવસ. એટલે ક્યારેક મને શબ્દ ન મળે કે મારે શું બોલવાનું છે, છતાંય હું બોલતી હોય. તો આજે અમારે હોલિડેનો છેલ્લો દિવસ છે, તો અમે વિચાર્યું કે આખું આ આઈલેન્ડ છે ને આખું ફરી લેશું. થોડી જગ્યાએ આખા આઈલેન્ડમાં જે ફેમસ જગ્યાઓ છે એનો મેપ બનાવી અને 15-20 મિનિટ એમ થોડી વાર બધી જગ્યાએ રહેશું અને બધી જગ્યાઓ જોઈ લેશું. એટલે અમે આખો આઈલેન્ડ ફરી લીધું એવું લાગે. એટલે અમે અહીંયા 20 મિનિટ થઈ ગઈ. હવે અમે જઈએ છીએ, હવે બીજી એક જગ્યાએ જઈએ. એનું નામ મને આવડતું નથી. એનું નામ મહેશ્વર કહે છે. મહેશ્વર બોલ બોલ. હવે મહેશ્વર મારી સાથે વ્લોગ બનાવશે કા મહેશ્વર? સરસ ચકલાઓનો અવાજ આવે છે. પવન થોડીક વાર આવે, થોડીક વાર વયો જાય. બધા વોક કરવા નીકળ્યા. હજી તો અમે અહીંયા એટલું હાયલા, ત્યાં તો પાછા અહીંયા જરા ગોદડું નાખીને આરામ કરવા બેસી ગયા. પાર્ક તો બહુ મોટું છે, હજી આંટો મારવા જવાનું છે. મહેશ્વરભાઈ એ વયો જશે પાણીમાં. ત્યાં નદી છે ને હમણાં ફૂટબોલ વયો જાય. એ ફૂટબોલ જાય નો તો
મને મજા આવે છે. પાર્કની સામે આ ઘર કેવા બહુ સરસ છે, મને બહુ ગમ્યા. હિલ ઉપર અમારી સેકન્ડ પ્લેસ છે બ્લેક ગેંગ ચાઇન. પાર્કિંગ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પાર્કિંગ છે અને પાર્કિંગ આખું ફૂલ છે. છોકરાઓની રાડો સંભળાય છે કેમ કે અહીંયા બહુ રાઇડ્સ ને બધું છે. અમારા છોકરાઓ રેડી થઈ ગયા રાઇડ્સ માટે. અત્યારથી બહુ પબ્લિક છે. અહીંયાથી ટિકિટ લેવાની છે. બીવડાવે છાનો મનો નીકળે પાછો અંદર વયો જાય. ડાયનાસોર પાછો નીકળશે હમણાં. No. Beautiful view. આપણે કાલે બીચ ઉપર ગયા હતા. શેંકલી મહેશ્વરભાઈ આરામમાં છે. મહેશ્વરભાઈની મોજ છે. બ્લેન્કેટ લીધેલો છે. ગિરનાર જેવું લાગે છે અત્યારે, જાણે જુનાગઢ જતા હોય એવું સેમ એવું ફીલ થાય. બહુ થકી ગયો.